આજે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના જન્મથી લઈ 18 વર્ષના જીવનાઈન એટલે કે જન્મજાતથી ડાયાબિટીસની બીમારી ધરાવતા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોની લોહી, હિમોગ્લોબિન, કિડની, લીવર તેમજ આંખ સહિતની તપાસ કરવામાં આવી હતી। આગામી તારીખ 22/9/2024ના રોજ એપીએમસીના હોલમાં મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 30 લાખના ખર્ચે જિલ્લાના 185 જુવેનાઇન ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને નિઃશુલ્ક પેન અને ઇન્સ્યુલેશન કોટેજનું આરોગ્ય મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવશે। સરકારશ્રી દ્વારા ચાલતા શાળા આરોગ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકાના જન્મથી લઈ 18 વર્ષના 25 જુવેનાઇન ડાયાબિટીસ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં આરબીએસકે ટીમ દ્વારા તાલુકાના 25 જુવેનાઇન ડાયાબિટીસ બાળકોની નોંધણી કરી વિસનગરના આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ, સિવિલ અધિક્ષક ડૉક્ટર પારુલબેન પટેલ તેમજ આરએમઓ ડૉક્ટર સુરેશ કોરિયાના માર્ગદર્શનથી 25 બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી, જેમાં બાળકોને લોહીની તપાસ, હિમોગ્લોબિન તપાસ, એચબીએ, કિડની તપાસ, લીવર તપાસ, આંખની તપાસ કરવામાં આવી હતી। ડૉક્ટર બ્રિજેશ પટેલ તેમજ ડૉક્ટર નેહાબેન પટેલ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી હતી। 25 જુવેનાઇન બાળકોની જરૂરી માર્ગદર્શન તેમજ શું કાળજી લેવી તેવી અંગે સમજ પણ આપવામાં આવી હતી। મહેસાણા જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 30 લાખના ખર્ચે જિલ્લાના 185 જુવેનાઇન ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને પેન અને ઇન્સ્યુલેશન કોટેજનું વિતરણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરીમાં કરવામાં આવશે, જે આ કાર્યક્રમમાં 22 સપ્ટેમ્બરના રોજ વિસનગર એપીએમસી ખાતે કરવામાં આવશે, જેમાં વાલીઓ તેમજ બાળકો સાથે સંવાદ કરવામાં આવશે તેવી માહિતી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજુભાઈ પટેલે આપી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર। રોજ વિસનગર તાલુકાના 25 જેટલા બાળકો, જેને જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ છીએ, એટલે કે બાળક જ જન્મથી જે ડાયાબિટીસનું દર્દી હોય છે અને એવા બાળકોની લાઈફસ્ટાઈલ એમને ઇન્સ્યુલિન ઇન્જેક્ટેબલ દ્વારા જ આપવું પડે। આ તમામ બાળકો વત્તા જિલ્લા પંચાયતના તમામ 185 બાળકો નોંધાયેલા છે, જે અમારી તમામ આરબીએસકે ટીમોએ નોંધેલા છે। જિલ્લા પંચાયત દ્વારા 30 લાખના ખર્ચે આ તમામ બાળકોને આરોગ્યની ચકાસણી અને એમને જે ચાલતા હોય એ ચાલતા ઇન્જેક્શનો જે છે એની એક પેન આવે છે, એ પેન દરેક બાળકને અને સાથે કાર્ટેજ એટલે કે 1 વર્ષ સુધી ચાલે એટલો દવાનો જથ્થો એમને આપવાના છીએ। આ તમામ બાળકોનું આજે HbA1c, લીવર ફંક્શન ટેસ્ટ, રેનલ ફંક્શન ટેસ્ટ અને PP2BS તથા રેન્ડમ બ્લડ શુગર કરવામાં આવશે। આ બાળકોની અમારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે વિસનગરની, આપણે એના લેબોરેટરી ટેકનિશિયનો અને એની ટીમ દ્વારા તમામનું બ્લડ સેમ્પલ લેવામાં આવે છે। જે બાળકોના નિષ્ણાત છે એ બાળકોને શું કાળજી રાખવી એની સમજ આપવાના છે અને અમારા ડૉક્ટર નેહાબેન છે ઓપ્થેલ્મોલોજીસ્ટ, એ પણ આ બાળકોની આંખોની ચકાસણી કરવાની છે। આ સમગ્ર કાર્યક્રમમાં અમારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક શ્રી ડૉક્ટર પારુલબેન આમાં ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને આરએમઓ સાહેબ પણ ડૉક્ટર કોરિયા આનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે। આ તમામ બાળકોનું આજે ચકાસણી બાદ આ 22 તારીખે આદરણીય ઋષિકેશભાઈ સાહેબના વરદ હસ્તે આ જિલ્લાના તમામ બાળકોને પેન અને કાર્ટેજ સાથે આપવાના છીએ। આ સમગ્ર કાર્યક્રમમાં અમારા માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ અને CDHO સાહેબ ડૉક્ટર કાપડિયા સાહેબ અને સમગ્ર જિલ્લા પંચાયતની ટીમ અમને ખૂબ જ સહયોગ આપી રહી છે અને આ સમગ્ર કાર્યક્રમ એ તમામ કર્મચારીઓ અને અમારા અધિકારીશ્રીઓના સહયોગથી અમે સંપૂર્ણ અને સંપન્ન કરવા જઈ રહ્યા છીએ।